નમસ્કાર બાળ મિત્રો, કેમ છો તમે? મજામાં છો ને? તો આજની મારી વાર્તાનું નામ છે વાંસળીવાળો. એક સરસ મજાનું ગામ હતું. તે ગામમાં તો બધી સુગવડતા હતી, પણ તે ગામમાં ઘણા બધા ઉંદરો હતા. ઉંદરોનો તો એટલો ત્રાસ, કોઈને ના ખાવા દે, ના ચેનથી પીવા દે, કે ના પહેરવા દે, કે ના સુવા દે. તે બધો જ કારણ હતો ઉંદરનો. એટલા બધા ઉંદર કે કોઈ તેને પકડી ન શકે. બધા જ ગામવાસીઓ સરપંચને જઈને કે, હે સરપંચજી, આ ઉંદરનું કાંઈ કરો ને. નથી અમને સુવા દેતા કે નથી સુવા દેતા, સુવાય નથી દેતા. હવે આ ઉંદરોનું અમારે શું કરવું? સરપંચ કહે, તમને તો ખબર જ છે આપણા ગામમાં ઘણા બધા ઉંદરો છે. ના તેને પાંજરામાં પુરાય, ના હાથમાં પકડાય. કરવું તો કરવું શું? એટલે આ મુશ્કેલીનો કારણ હતો ઉંદર. કેમ કે એટલા બધા ઉંદરો હતા, એટલે કોઈ તેને પકડી ન શકે. બધા જ ગામવાસીઓ ઉંદરથી ચિંતા થઈ ગઈ હતી. કેમ કે આ બાજુ જઈએ તો ચૂચું, ઓલી બાજુ જઈએ તો ચૂચી. ત્યાંથી એક વાંસળીવાળો નીકળે છે. એટલે સરપંચ કહે છે, તો વાંસળીવાળા, તું તો મધુર વાંસળી વગાડે છે. વાંસળીવાળો કહે, હા, તમે કહો, હું ક્યાં વાંસળી વગાડું છું. તમે કહો એક કામ હું કરી નાખું. હું એક વાંસળીવાળો જ નહીં, કામર પણ છું. કહે છે, સરપંચ કહે છે, હું એક કામ કહું, તું મને કરી દઈશ તો હું તને 1000 રૂપિયા આપીશ. વાંસળીવાળો કહે, તું શું? કેટલા રૂપિયા? 1000? કહો કહો, મારે શું કામ કરવાનું છે? એટલે વાંસળીવાળાને કહે છે સરપંચ, જો અમારા ગામમાં ઘણા બધા ઉંદરો છે. ના કોઈને ખાવા દે, ના કોઈને પીવા દે, કોઈને સૂવા પણ ન દે. એટલે તું આ બધા જ ઉંદરોને ક્યાંય ભગાડી દે તો અમે તને 1000 રૂપિયા આપશું. વાંસળીવાળો કહે, પાકું ને? હું આ ઉંદરોને એક ચપટી વગાડતા આઘા પાછા કરી દઉં. આ ઉંદરો તમને ચાહે હવે દેખાય પણ નહીં. હું કહી, એ તો વાંસળી વગાડવાનું ચાલુ કરે છે. તેની મધુર વાંસળી સાંભળી આખા ગામમાંથી ઉંદરો દોડતા દોડતા નીકળે છે. એટલે બધા જ તેની પાસે આવી જાય છે અને ગોળ ફરી જાય છે. વાંસળીવાળો વાંસળી વગાડતા વગાડતા નદી કિનારે જાય છે. ઉંદરો પણ તેની સાથે નદી કિનારે જાય છે. પછી વાંસળીવાળો વાંસળી વગાડતા વગાડતા નદીમાં પગ વેલે છે અને પછી નદીમાં ઊભો રહી જાય છે. બધા ઉંદરો તેની સાથે નદીમાં વહે છે, પણ પછી તો પાણીમાં બધા જ ઉંદરો વહી જાય છે. એક પણ ઉંદરો નથી રહેતા. બધા જ ખુશ થાય છે. વાહ વાંસળીવાળા, વાહ, શું કામ કર્યું છે તે! બધા જ ઉંદરો તે ભગાડી દીધા. વાંસળીવાળો કહે છે, ઠીક છે, હવે આપો મારા 1000 રૂપિયા. હવે સરપંચ અને બીજા ગામવાસીઓ પડખે પડખે વાત કરવા લાગી છે અને પછી ત્યાંથી બહાર નીકળે છે અને કહે છે, જો વાંસળીવાળા, તે આ ઉંદરોને ભગાડી કોઈ મોટું કામ નથી કર્યું ને. અમે કોઈ 1000 રૂપિયા આપતા નથી. જાવું હોય તો ચાલતો થઈ જા. વાંસળીવાળો કાંઈ બોલે નહીં અને એની મધુર વાંસળી વગાડવા લાગે છે. આખા ગામમાંથી નાના મોટા છોકરા નીકળી જાય છે. બધાયના છોકરા તેની પાછળ ગોળ ફરી જાય છે. બધા તો ગભરી જાય છે, હવે શું થશે? એટલે જ્યારે તે વાંસળીવાળો નદી પાસે જાય છે, બધા જ ડરી જાય છે. અમારા બાળકો નદીમાં વહી જશે, તે અમને નહીં માને. બધા સરપંચજીને કહે છે, સરપંચજી, આપી દો આને 1000 રૂપિયા, નકર અમારા બધાયના છોકરા મરી જશે. એટલે વાંસળીવાળાને કહે છે, ઊભો રે વાંસળીવાળા, આ લે તારા 1000 રૂપિયા અને જા અહીંયાથી. એટલે જ કહેવાય છે બાળ મિત્રો, વાદો કરેલો કદી ખોટો ન કરાય. જોયું, વાંસળીવાળાએ કંઈ કીધું નહીં, પણ તે વાંસળીવાળાએ શું કર્યું? ઈમાનદારીથી કામ કરશો કે તેનું ફળ સાચું જ મળશે. અસ્તુ.